ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં ઇજાગ્રસ્ત થયેલો KL રાહુલ ધર્મશાળામાં રમાનાર છેલ્લી ટેસ્ટમાંથી પણ બહાર થઈ શકે છે। અહેવાલો અનુસાર KL રાહુલ તેની ઈજાની સારવાર માટે ઇંગ્લેન્ડ ગયો છે, જેના કારણે તેના માટે સિરીઝની 5મી અને છેલ્લી ટેસ્ટમાં રમવું મુશ્કેલ છે। તો આપને જણાવી દઈએ કે રાહુલ હૈદરાબાદ ટેસ્ટ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો, ત્યારબાદ તે વિશાખાપટ્ટનમ, રાજકોટ અને રાંચી ટેસ્ટમાં રમ્યો ન હતો। હવે ધર્મશાળામાં પણ તેના રમવા પર સસ્પેન્સ છે। તો મળતી માહિતી અનુસાર ટીમ મેનેજમેન્ટે આગામી 7 માર્ચથી ધર્મશાળામાં શરૂ થનારી 5મી અને છેલ્લી ટેસ્ટ મેચ માટે કેટલાક ખેલાડીઓને આરામ આપવા પર વિચાર કરી રહી છે। જ્યારે રાજકોટ શહેરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ પહેલા KL રાહુલ 90% ફિટ છે તેવું કહેવામાં આવ્યું હતું, પરંતુ તે હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી। NCA મેનેજમેન્ટે રાહુલની ઈજાનું પુનઃ મૂલ્યાંકન કર્યું છે, ત્યારબાદ નિષ્ણાતોના અભિપ્રાય લીધા બાદ તેને સારવાર માટે લંડન મોકલવામાં આવ્યો છે। તો હાલ રાહુલ લંડનમાં નિષ્ણાતોની દેખરેખ હેઠળ છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।